પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે આત્મનિર્ભર બનો અને આ આત્મનિર્ભરના સ્લોગનને વડોદરાના એક વ્યક્તિએ ખરેખર સાર્થક કર્યું છે। કારણ કે જ્યારે વડોદરામાં વિશ્વામિત્રી નદી ઉફાન પર હતી અને પૂર આવ્યું ત્યારે સરકારી તંત્ર કોઈ મદદે ન આવ્યું અને મદદ ન મળવાના કારણે હવે આ વ્યક્તિએ પોતે એક બોટ વસાવી લીધી છે। આ બોટ વસાવવા માટે થઈ અને તેને તેની પત્નીનું મંગળસૂત્ર અને તેની વીંટીને ગીરવે પણ મૂકી દીધી। કારણ કે ક્યાંક ને ક્યાંક તેને પણ લાગ્યું કે આત્મનિર્ભર બનવામાં જ ભલાઈ છે। કારણ કે આ સરકારી તંત્રના ભરોસે ક્યાં સુધી રહેવાનું। ઘરની અંદર જે રીતે પાણી ભરાયેલું હતું અને વિશ્વામિત્રીમાં પહેલી વાર નથી કે આવી રીતે પૂર આવ્યું હોય। વિશ્વામિત્રીમાં લગભગ છેલ્લા 2 વર્ષની અંદર એકવાર પૂરનો જે રેશિયો છે તે થયો છે અને આ રેશિયો હવે વધતો જઈ રહ્યો છે। કારણ કે આ વર્ષે તો વિશ્વામિત્રીમાં 2 વાર પૂર આવ્યું અને બંને વાર તેના ઘરમાં પાણી આવ્યું। તેવામાં સરકારી તંત્રથી નારાજ થઈ મદદ ન મળવા, વારે વારે તેમને ફોન કરવા અને પાણી માટે પણ વલખા મારવાની પરિસ્થિતિ ઊભી થઈ। તેવામાં તેમને થયું કે હવે આત્મનિર્ભર જ બની જવું જોઈએ અને આત્મનિર્ભર બનવા માટે થઈ તેમને પોતે એક બોટ વસાવી છે। એ બોટની તસવીર પણ તમે જોઈ રહ્યા છો। આ બોટ વસાવવા માટે થઈ તેણે પોતાની પત્નીનું મંગળસૂત્ર અને જે વીંટી છે આ બંનેને ગીરવે મૂકી દીધી। શહેરના વડોદરા શહેરના કોટા વિસ્તારની અંદરના રહેવાસી છે ચિરાગભાઈ બ્રહ્મભટ્ટ તેમનું નામ છે અને છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આગળ રહે છે। તેમના ઘર પાસેની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો હજી પણ એટલા જ મસ્ત મોટા ખાડાઓ તેમના ઘર પાસે પડેલા છે અને તેવામાં જો પાણી વિશ્વામિત્રીની અંદર આવે છે તો તેમના ઘર પાસે પાણી ચોક્કસથી ભરાઈ જવાનું છે। તેથી તેમને લાગ્યું કે કેમ નહીં હવે પોતે એક બોટ જ વસાવી લે અને ખરેખર તેમને બોટ વસાવી દીધી। પોતાની પત્નીના દાગીનાને ગીરવે મૂક્યા। એ ગીરવે મૂકી જે પૈસા આવ્યા લગભગ 1,05,000 રૂપિયાની આ બોટ તેમને વસાવી લીધી છે। તમારું આ રિપોર્ટ વિશે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।